હેલો વિદ્યાર્થી મિત્રો, હું સની પ્રજાપતિ YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું। હવે આપણે સેકન્ડ લેક્ચરમાં જોઈએ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ। ઇંગ્લિશમાં આપણે ક્વોન્ટાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ કહેવાય। તો લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુતભાર વિશે વાત કરી હતી, તો એના આગળનો મુદ્દો અને એટલે વિદ્યુતભારને આપણે Q વડે દર્શાવતા હતા। હવે વિદ્યુતભારમાં શું રહેલું હોય તો કે ઇલેક્ટ્રોન, અને પ્રોટોન, તો કે આપણે E લખીએ। બીજું, હવે આપણે એની સંખ્યા, અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવીએ, એટલે કે આપણું સૂત્ર શું બની ગયું તો કે Q Ne। આ Q Ne એને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે, જ્યાં n બરાબર ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા લેવામાં આવે છે। ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા હોય છે। હવે આપણે આગળ જોઈએ JEE નીટ ગુજસેટ ના ટોપિક પર જઈએ, એના કોન્સેપ્ટ પર। તો પદાર્થના દળમાં થતો ફેરફાર। હવે લાસ્ટ ટાઈમ મિત્રો આપણે વાત કરી હતી, જે રીતે કોઈ પદાર્થમાં દળ હોય એવી રીતે વિદ્યુતભારમાં પણ દળ હોય, અને તો કે પદાર્થનું દળ એમાં ફેરફાર એટલે કે પદાર્થને માસ કહીએ એટલે m વડે દર્શાવીએ, અને ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતભારને પણ દળ હોય તો કે આપણે ઇલેક્ટ્રોન એટલે કે me લખીએ। હવે એની સંખ્યા દર્શાવવાની, તો કે m ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ me। તો આ n ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે n ઇઝ ઇક્વલ ટુ q અપોન e। હવે આપણને આ q અપોન e પૂછે કે n ની વેલ્યુ q અપોન e અને m e, આ આપણી ફોર્મ્યુલા બની ગઈ। આ પણ આપણી ફોર્મ્યુલા કહેવાય અને આ પણ કહેવાય। હવે બે રીતે ક્વેશ્ચન પૂછાય। આપણને એવું પૂછે કોઈ પદાર્થનું દળ આપ્યું હોય, આ m e આપણા કોન્સ્ટન્ટ રહે છે તો કે એની સંખ્યા પૂછે, અથવા તો એવું કહ્યું હોય કે આપણે m e તો આપણા કોન્સ્ટન્ટ છે, આ કદાચ કોઈ પદાર્થનું દળ પણ આપ્યું હોય તો કે ચાર્જ પૂછે, એટલે કે q વિદ્યુતભાર કેટલો હશે એ પૂછે। તો કે વિદ્યુતભાર કેટલો જે પૂછે તો એ આપણે શોધવાનું થયું। આ e ની કિંમત કેવી, કોન્સ્ટન્ટ, m e ની કિંમત કેવી, કોન્સ્ટન્ટ, તો કે ખાલી m જ આપેલો હોય, કોઈ પદાર્થનું દળ આપી દીધું હોય તો આ ખાસ ધ્યાન રાખજો। m n me અને અથવા તો m q e me। હવે ક્વાર્ટ્સની વાત કરીએ તો કે ક્વાર્ટ્સ કોને કહેવાય અથવા તો ક્વાર્ટ્સ શું છે, તો ક્વાર્ટ્સ એ પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સના મૂળભૂત સૂક્ષ્મ કણોના બનેલા હોય છે। મૂળભૂત સૂક્ષ્મ કણોના બનેલા હોય છે, જેને આપણે ક્વાર્ટ્સ કહીએ, જેના બે પ્રકાર હોય છે, એક અપ ક્વાર્ટ્સ અને બીજું ડાઉન ક્વાર્ટ્સ। હવે આ અપ ક્વાર્ટ્સમાં શું આવશે તો કે +2/3 ઇલેક્ટ્રોન, અને આ ડાઉન ક્વાર્ટ્સમાં શું આવશે તો કે -1/3 ઇલેક્ટ્રોન। ફરીથી અપ ક્વાર્ટ્સમાં શું આવશે +2/3 ઇલેક્ટ્રોન, ડાઉનમાં શું આવશે -1/3 ઇલેક્ટ્રોન। હવે પ્રોટોન્સનું બંધારણ જોવા જઈએ તો કે પ્રોટોન્સનું બંધારણ શું થાય, UUD, એટલે કે અપ અપ ડાઉન। અને એવી રીતે ન્યુટ્રોન્સનું બંધારણ જોઈએ, ન્યુટ્રોન્સનું બંધારણ તો શું થશે, તો UDD, શું થશે UDD, એટલે કે અપ ડાઉન ક્વાર્ટ્સ થશે। તો આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ વિશે વાત કરી। હવે આપણે ઉદાહરણ 1.2 જોઈશું। હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 1.2 જોઈએ। ઉદાહરણ 1.2 શું કહે છે, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં
દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય, એટલે કે એક પદાર્થ હોય એમાંથી બીજા પદાર્થમાં એવરી સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન આમાં પસાર થાય છે. તો આપણને શું આપ્યું કે t ની વાત કરી, દર સેકન્ડ એટલે કે t થાય. બીજું ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુતભાર એટલે કે q કહેવાય. હવે તો કેટલા છે? 10⁹ ઇલેક્ટ્રોન ની વાત કરી છે, તો કે ઇલેક્ટ્રોન. હવે q/t એટલે કે વિદ્યુત પ્રવાહ I કહેવાય. હવે 10⁹ અને ઇલેક્ટ્રોનની કિંમત કેટલી? તો કે 1.6 ગુણ્યા 10⁻⁻19 થાય. આ આપણા કુલમમાં, અને આ t છેદમાં છે તો છેદમાં સેકન્ડ કરી દઈએ. તો હવે I બરાબર કેટલા થશે? તો કે આ 1.6, આ 1.6 આપણે એમને લખી દઈએ, તો કે એ 1.6. હવે 10⁹ અને -19 એટલે કે એ આ આપણી -19 છે અને આ 9 છે, તો કેટલા થશે? તો કે ગુણ્યા 10⁻10 અને શું થશે? તો કે કુલમ પર સેકન્ડ. આ આપણને વિદ્યુત પ્રવાહ I મળી ગયો. આને એમ્પિયર પણ દર્શાવી શકાય અને કુલમ પર સેકન્ડ પર દર્શાવી શકાય. આગળ વાંચીએ રકમ. બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુત ભાર થવા માટે કેટલો સમય લાગશે? તો મતલબ શું થયો? અહીંયા આપણને ચાર્જ આપી દીધો છે, એટલે કે q = 1 કુલમ. આ સમય શોધવાની વાત કરી, તો કે t આપણે શોધવાનો. તો લખીએ 1 કુલમ થવા માટે, 1 કુલમ વિદ્યુતભાર થવા માટે લાગતો સમય તો કે t બરાબર શું થશે? t ને હું અહીંયા લઈ જાઉં તો q/i થઈ જાય, તો કે q/i. સારું, તો q ની કિંમત કેટલી? તો કે 1 કુલમ, તો લખીએ 1 કુલમ. I ની કિંમત કેટલી છે? તો શોધ્યા 1.6 ગુણ્યા 10⁻10 અને કુલમ પર સેકન્ડ. તો હવે જુઓ, કુલમ કેન્સલ, સેકન્ડ આપણે ઉપર જશે. હવે 1 ભાગ્યા 1.6 એટલે કે 0.625 અને ગુણ્યા 10⁻10 છે, ઉપર જાય તો +10, તો સેકન્ડ છે તો આ સેકન્ડ લખ્યા. હવે મિત્રો આપણે એને વર્ષમાં કન્વર્ટ કરીએ, તો કે 0.625 ગુણ્યા 10⁻10 ભાગ્યા, હવે વર્ષમાં કન્વર્ટ કરવું છે તો 365 દિવસ ગુણ્યા 24 કલાક અને ગુણ્યા 3600 સેકન્ડ, એટલે કે આપણા વર્ષમાં કન્વર્ટ થશે. હવે આનો કઈક જવાબ 0.1234567 અને 198, એટલે એપ્રોક્સિમેટ આપણે 200 વર્ષ કહી શકીએ. અને એ ગુણ્યા 10 કેટલા હતા? +10, તો +10 કર્યા. તો t = આપણે કેટલા થયા? તો કે 200 વર્ષ થયા. હવે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં 1 કુલમ જેટલો વિદ્યુતભાર આપણે મોકલવો હોય તો 200 વર્ષ લાગે. હવે આ જ મુદ્દા ઉપર તમને હોમવર્કમાં આપો, અને આ જે 10⁹ ઇલેક્ટ્રોન છે એની જગ્યાએ 10⁻10 ઇલેક્ટ્રોન લઈને ગણો, અને એના ઓપ્શન આપો. તો a બરાબર 2 દિવસ, b બરાબર 20 વર્ષ, c બરાબર 2 કલાક અને d બરાબર 20 દિવસ. મિત્રો ઓપ્શન છે જે ગણીને તમારે આ ગણીને અને મને કોમેન્ટ કરવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 1.3 જોઈએ. રકમ જોઈએ. એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો હશે? એટલે કે ગ્લાસ હોય એની અંદર પાણી છે
અને એની અંદર કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો રહેલા હશે તો એની ચર્ચા કરીએ. તો કે પાણી એને આપણે H2O કહીએ. તો પાણીમાં રહેલા અથવા તો પાણીનો પરમાણુ દળાંક કેટલો થશે તો કે 18 ગ્રામ. પાણીનો પરમાણુ દળાંક 18 ગ્રામ. તો 18 ગ્રામ આપણે એવું કહીએ કે ભાઈ 18 ગ્રામ પાણીમાં રહેલા અણુઓની સંખ્યા તો કેટલી તો કે 6.02 ગુણ્યા 1023 ઘાત. 6.02 ગુણ્યા 1023 ઘાત. હવે માની લો કે આપણે 250 ગ્રામ માટે વાત કરીએ તો કે 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ પાણીમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી તો કોની વાત કરી રહ્યા છીએ સંખ્યા છે તો હું એને n તરીકે લઈ લઉં. તો therefore n is equal to 250 ગુણ્યા 6.02 ગુણ્યા 1023 ઘાત ભાગ્યા આ 18 છે તો કે આ 18 લખ્યા. હવે આનો ગુણાકાર કરીએ તો કઈક જવાબ 23.611 ગુણ્યા 1023 ઘાત મળે છે. આટલા મને n ની કિંમત મળી. હવે પાણીમાં રહેલા પરમાણુ કેટલા હશે તો કે પાણીમાં રહેલા પરમાણુ 2 હાઇડ્રોજન એટલે કે 2 અને એક ઓક્સિજન એટલે કે 8 ટોટલ 10 ઇલેક્ટ્રોન અને પ્લસ 10 પ્રોટોન હશે. 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન હશે. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો કે 250 ગ્રામ પાણીમાં therefore 250 ગ્રામ પાણીમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન 250 ગ્રામ પાણીમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન કેટલા તો કે આપણે એને 10n કહી દઈએ. તો આ 10 ઇલેક્ટ્રોન ની વાત છે તો કે 10 અને ગુણ્યા n એટલે કે આપણી સંખ્યા તો કે કેટલા થશે તો કે આ 10 ગુણ્યા n તો કે જવાબ 23.611 ગુણ્યા 1023 ઘાત. તો એના ઉપર કેવું કહેવાય 250 ગ્રામ પાણીમાં 250 ગ્રામ પાણીમાં રહેલા કુલ ઋણ વીજભાર એટલે કે આપણું Q. તો Q is equal to 10 Ne. 250 ગ્રામ પાણીમાં રહેલા કુલ ઋણ વીજભાર કેટલા ઋણ એટલે કે આપણે ઇલેક્ટ્રોન આવી ગયો કે 10 Ne. તો આપણે એમાં કિંમત લખીએ તો કે આ 10 n ની કિંમત 23.611 ગુણ્યા 1023 ઘાત ઇલેક્ટ્રોન 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત થશે. તો જવાબ શું આવશે તો કે 1.34 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ. આ આપણો જવાબ થઈ ગયો. હવે આ મિત્રો આપણે 250 ગ્રામ ધારણા કરીએ ત્યાં ઉદાહરણમાં આપણને કોઈ ચોક્કસ આપેલા નથી પણ આપણે બોર્ડના MCQ ની અંદર JEE નીટ કાં તો ગુજસેટ ની અંદર આપણને એવું કહે કે ભાઈ આ 250 ની જગ્યાએ આપણને સ્પષ્ટ લખીને આપે 100 ગ્રામ લેવાના છે તો જવાબ કેટલો આપશે તો હું તમને ઓપ્શન આપું 1.33 ગુણ્યા 10 ની 3 ઘાત કુલમ. બી માં 5.34 ગુણ્યા 10 ની 6 ઘાત કુલમ. સી ની અંદર 2.55 ગુણ્યા 10 ની 8 ઘાત કુલમ અને ડી માં 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત કુલમ. મેં તમને ચાર ઓપ્શન આપ્યા
રકમમાં ખાલી 100 ગ્રામ લેવાના. આનો જે આન્સર આવે ઉદાહરણ એટલે કે ઇલિસ્ટ્રેશન 1.3 અથવા તો ઉદાહરણ 1.3 કરીને અને એમાં જે ઓપ્શન આવે એ ABCD કરીને નીચે ચેનલની નીચે કોમેન્ટ આપવા વિનંતી. હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે JEE નીટ અને ગુજસેટના કોન્સેપ્ટ પર આપણે જે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ભણી ગયા એના પર આપણે એક્ઝામ્પલ એક બે જોઈએ. આપણે તો જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ એક્સરસાઇઝ શું કહે છે. 1 ગ્રામ દળ ધરાવતા પદાર્થ પર 5 × 10⁻21 પરમાણુ આવેલા છે. એટલે કે 5 × 10⁻21 પરમાણુ આવેલા છે એટલે શું બતાવે તો કે સંખ્યા બતાવે. તો લખીએ n બરાબર 5 × 10⁻21 પરમાણુઓ. હવે જો આ પદાર્થના 0.01% પરમાણુઓ એટલે કે આ પર્સન્ટેજ બતાયા તો 0.01% પરમાણુઓ પરથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો કે ઇલેક્ટ્રોનની વેલ્યુ આપણને ખબર છે 1.6 × 10⁻19 કુલમ. તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર ખાલી જગ્યા કુલમ એટલે કે કુલ વિદ્યુતભાર આપણે શોધવાનું છે એટલે Q શોધવાનું થાય. આપણને સૂત્ર ખબર છે કે આપણું સૂત્ર શું બને છે તો કે Q is equal to Ne. હવે અહીંયા આપણને આ N E આવી ગયા પણ આપી શું છે તો કે આપણને એ આ પર્સન્ટેજ ની વાત કરી છે તો લખીએ એને પર્સન્ટેજમાં તો ડિવાઇડ બાય 100 કરીએ. n ની કિંમત કેટલી છે 5 × 10⁻21 e ની કિંમત 1.6 × 10⁻19 અને ગુણ્યા પર્સન્ટેજ 0.01 છે તો ડિવાઇડ બાય 100 કરીએ તો શું થશે તો કે એ આ 5 × 1.6 કરીએ એટલે કે 16 × 80 તો કે 16 × 80. અહીંયા એક પોઈન્ટ કપાય તો પોઈન્ટ કાપી દઈએ એટલે કે 8 થઈ ગયા ગુણ્યા 10⁻21 માંથી આ 21 છે તો કે 21 માંથી આ 19 બાદ કરીએ -19 છે એટલે તો કેટલા રહ્યા 2 ગુણ્યા આ 0.01 છે તો 10⁻2 કરી દઉં ડિવાઇડ બાય આ 100 છે તો કે 10⁻2 એટલે કે 10⁻2 થઈ જાય. હવે 10⁻2 થાય તો કે આપણે એને ઉપર લઈ જઈએ તો કે એ આ 8 × 10⁻2 અને આ ઉપર લઈ જઈએ તો 10 ની કેટલી ઘાત થઈ ગઈ -4. તો જવાબ શું બનશે આપણો તો 8 × 10 કેટલી ઘાત થઈ તો કે -2 કુલમ. તો શું જવાબ થઈ ગયો તો +0.08 થઈ જાય 2 આપણે પોઈન્ટ ખસેડીએ એટલે કે 0.08 કુલમ. તો આ આપણો જવાબ થઈ ગયો 0.08 કુલમ એટલે આપણો ઓપ્શન એ સાચો થઈ ગયો. બીજા દાખલા તરફ જઈએ તો કે 75 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા તો કે આપણને અહીંયા કોઈ પદાર્થનું દળ આપેલું છે આ 75 કિલોગ્રામ આપ્યા તો લખીએ દળ m બરાબર 75 કિલોગ્રામ. પછી શું આપ્યું ઇલેક્ટ્રોન્સ પરનો વિદ્યુતભાર. ઇલેક્ટ્રોનની વેલ્યુ પણ આપણને ખબર છે કેટલી છે 1.6 × 10⁻19 કુલમ. પરનો વિદ્યુતભાર આ વિદ્યુતભાર આપણે શોધવાનો કયો છે તો કે Q શોધવાનો કયો. હવે બીજું શું આપ્યું છે કે ભાઈ ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે Me બરાબર 9 × 10⁻31 કિલોગ્રામ. આટલું આપણને આપ્યું છે. આપણે JEE નીટનો કોન્સેપ્ટ ભણ્યા હતા. હવે એ જ મુદ્દા ઉપર આપણે વાત થઈ. મેં તમને કહી હતી વખતે કે આપણને પદાર્થનું દળ આપે ઇલેક્ટ્રોન આપણને ખબર છે ઇલેક્ટ્રોનનું દળ પણ ખબર હોય તો કે ચાર્જ શોધવાનો કે તો આપણે પદાર્થનું દળ કહીએ કે ભાઈ પદાર્થનું દળ m બરાબર આપણું શું સૂત્ર શું હતું તો કે n × me. હવે આના ઉપરથી મને શું મળશે n મળશે તો કે n શોધી કાઢીએ
m ની કિંમત કેટલી 75 ઇન્ટુ n, અને અથવા તો આપણે એવું લખીએ ડાયરેક્ટલી કે ભાઈ આ m અને ડિવાઈડ બાય આ me છે તો આ છેદમાં આવી જાય ઇઝ ઇક્વલ ટુ n. m ની કિંમત કેટલી 75 કિલોગ્રામ, me ની કિંમત કેટલી 9 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત. હવે મનેથી n મળશે તો 75 એટલે હું લખું 25 તરી 75 અને આ 9 છે તો કે 3 ગુણ્યા 3 3 તરી 9, તો 3 3 કેન્સલ, તો શું રહેશે કે ભાઈ 25 ભાગ્યા 3 ગુણ્યા 10 ની આ છેદમાં માઈનસ 31 છે એને ઉપર લઈ જઈએ તો કે પ્લસ 31. આ મને m ની કિંમત મળી. હવે આપણું રેગ્યુલર સૂત્ર શું છે તો q is equal to ne, ઇલેક્ટ્રોનની વાત છે તો કે માઈનસ લઈ લઈએ. હવે માઈનસ n ની કિંમત કેટલી મળી 25 ભાગ્યા 3 ગુણ્યા 10 ની 31 ઘાત ગુણ્યા ઇલેક્ટ્રોનની વાત કરીએ તો કે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. તો જવાબ શું મળશે માઈનસ 1.33 ગુણ્યા 10 ની 13 ઘાત કુલમ. તો કે આપણો જવાબ શું થઈ ગયો તો કે આ સી આપણો જવાબ થયો માઈનસ 1.33 ગુણ્યા 10 ની 13 ઘાત કુલમ.